કોમર્સ શા માટે? આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે કોમર્સ કરવાથી પણ જીવન ખૂબ સારી રીતે જઈ શકે છે. એના 5 મુદ્દા છે. નંબર 1, દરેક બાળકની ક્ષમતા સરખી નથી હોતી. જરૂરી નથી કે છોકરાને ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજીમાં રુચિ હોય. નંબર 2, કોમર્સ લઈને પણ પ્રોફેશનલ કરિયર બની શકે છે. તમે CA કરી શકો છો, CS કરી શકો છો, મેનેજમેન્ટ કરી શકો છો, લો કરી શકો છો. સૌથી સારામાં સારા ઉત્તમ કક્ષાના પ્રોફેશન્સ અવેલેબલ છે. નંબર 3, અગર બાળક ભણતરની સાથે ઘરમાં ધંધો હોય, ઘરની ખેતી હોય અને એમાં પણ ગ્રેજ્યુએશન સુધી ભણતા અગર હાથ બટાવે અને એ ધંધાની સ્કિલ શીખી જાય તો એમાં ખોટું શું છે? નંબર 4, અગર વિદ્યાર્થીને સ્પોર્ટ્સમાં કરિયર બનાવવું છે, આપણે કહીએ છીએ કે બેઝિક ગ્રેજ્યુએશન સુધી તો હોવું જોઈએ, તો રમી પણ શકે, ભણી પણ શકે, ગ્રેજ્યુએશન પણ કરી શકે અને એનું સ્પોર્ટ્સમાં કરિયર પણ બની શકે. વિદ્યાર્થીઓને પોતાની ઈચ્છા પ્રમાણે કરવા દેવું અને એની લાગણી સાથે એને કોન્ફિડન્સથી જીવવા દેવું એ ખૂબ અગત્યનું છે. તો એમાં એક પેરેન્ટ્સ તરીકે આપણે એમને સહકાર આપીએ તો એ સારી જ વસ્તુ છે. બાળકે કોમર્સ કર્યું એટલે જાણે કે કંઈક ગુનો કર્યો કે કંઈક ખોટું કર્યું એવી જે ભાવના છે સમાજમાં અને લોકોમાં, એમાંથી બહાર નીકળવાની જરૂર છે અને આપણે એને સારી રીતે સમજવાની જરૂર છે. જીવનના જે સાચા મૂલ્યો છે, પર્સનાલિટી ડેવલપમેન્ટ, સેલ્ફ ડેવલપમેન્ટ, સેલ્ફ ડિસિપ્લિન, આ બધા મૂલ્યો જેટલા કોમર્સમાં એઝ અ મેનેજમેન્ટ સબ્જેક્ટ તરીકે શીખવવામાં આવે છે અને જીવનશૈલીમાં જે એ વણાઈ જાય છે એ અતિ ઉત્તમ છે. મારા 34 વર્ષના એકેડેમિક કરિયરમાં મેં મારા બાળકોને ભણીને બહાર નીકળેલા જોયા છે, ખૂબ સફળ થયેલા જોયા છે અને ખૂબ સારી રીતે એમણે એમનું કરિયર બનાવ્યું છે. થેન્ક યુ.